શું તમે જાણો છો કે મોટાભાગના રોકાણકારો શેરબજારમાં કેમ નિષ્ફળ જાય છે? ધ ઇન્ટેલિજન્ટ ઇન્વેસ્ટર ચેપ્ટર 7 પોર્ટફોલિયો પોલિસી ફોર ધી એન્ટરપ્રાઇઝિંગ ઇન્વેસ્ટર. શું તમે શેરબજારમાં એવરેજ કરતાં વધારે રિટર્ન મેળવવા માગો છો? તો બેન્જામિન ગ્રેહામનું ચેપ્ટર 7 તમારા માટે છે. એન્ટરપ્રાઇઝિંગ ઇન્વેસ્ટર એટલે એવો રોકાણકાર જે ફક્ત નસીબ પર નહીં પણ સમય અને મહેનત આપીને સ્માર્ટ રિસર્ચ કરે છે. અહીં ગ્રેહામ 4 મુખ્ય વ્યૂહરચના આપે છે. નંબર 1, બાઇંગ લો સેલિંગ હાઈ. જ્યારે બજારમાં ડર હોય ત્યારે સસ્તામાં ખરીદો અને જ્યારે તેજી હોય ત્યારે નફો બુક કરો. માર્કેટની વધઘટનો ફાયદો ઉઠાવો. નંબર 2, ગ્રોથ સ્ટોક્સ. ગ્રેહામ કહે છે કે ગ્રોથ સ્ટોકમાં રોકાણ કરો પણ સાવધાન, જો તેની કિંમત પહેલેથી જ બહુ વધી ગઈ હોય તો તે જોખમી છે. હંમેશા વાજબી ભાવે જ ખરીદો. નંબર 3, બાર્ગેન ઇશ્યુઝ. એવી મોટી કંપનીઓ શોધો જે હાલમાં કોઈ અસ્થાયી કારણોસર સસ્તી મળી રહી છે. તેની અસલી કિંમત કરતાં ઓછા ભાવે ખરીદવી એ જ અસલી સ્માર્ટનેસ છે. છેલ્લે ગ્રેહામ કહે છે કે જો તમારી પાસે રિસર્ચ કરવાનો સમય નથી તો ડિફેન્સિવ રહેવું વધુ સારું છે. રોકાણ કરતા પહેલા માર્જિન ઓફ સેફ્ટી ક્યારેય ન ભૂલતા. તમે ડિફેન્સિવ ઇન્વેસ્ટર છો કે એન્ટરપ્રાઇઝિંગ ઇન્વેસ્ટર? સાચો જવાબ કોમેન્ટ કરો.